હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. જો તમે પાલક સેવની રેસીપી આ માપથી બનાવશો તો પડીકાની સેવને પણ ભૂલી જશો. એકદમ ચટપટી અને ક્રિસ્પી આ સેવ બનાવવા માટે 250 ગ્રામ ચણાનો લોટ ને મસાલા માટે 10થી 15 પત્તી પાલકની તાજી લેવાની છે. પાલક પત્તી મેં ધોઈને જ પહેલેથી તૈયાર કરી લીધી હતી. 4 નંગ મરચાં અને 2 ઇંચ આદુના ટુકડાને આપણે ક્રશ કરી લેવાના છે. આ ગ્રેવી આપણે પાણી વગર એકદમ ઝીણી ક્રશ કરવાની છે. હવે લોટમાં ચપટી હિંગ, ચપટી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને ક્રશ કરેલી પાલકની ગ્રેવીને આપણે એક ચાળણીવાળા વાસણમાં આ રીતે ચમચીની મદદથી દબાવીને બધો પલ્પ આપણે લઈ લેવાનો છે. જરૂર પડીએ તેમાં 1 થી 2 ચમચી પાણી નાખી આ રીતે દબાવીને બધો રસ આપણે લઈ લેવાનો છે. હવે લોટને આપણે ધીમે ધીમે મસાલો બધો જ મિક્સ કરતા જઈ એકદમ મીડિયમ કણક બાંધી લેવાની છે. લોટને આપણે એકદમ સ્મૂથ બાંધવાનો છે, વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં. જો લોટ થોડો ઢીલો થઈ જાય તો તેમાં આપણે 2 ચમચી ચણાનો લોટ એડ કરીને લોટનું બાઇન્ડિંગ આપણે રેડી કરી શકીએ છીએ. આ લોટને સ્મૂથ કરવા માટે આપણે હથેળીમાં 1 થી 2 ચમચી તેલ લઈ લોટને આપણે એકદમ નરમ અને મુલાયમ કરવાનો છે. હવે લોટને આ રીતે બંને હાથ વચ્ચે મસળતા જઈ એકદમ સ્મૂથ બાઇન્ડિંગ આપવાનું છે અને સેવ પાડવાના મશીનમાં સિલિન્ડર જેવો શેપ આપી તેલમાં આ રીતે ડીપ ફ્રાય કરવાનો છે. કડાઈની સાઇઝ પ્રમાણે આ રીતે સેવ આખી કડાઈમાં સમાઈ જાય તે રીતે લચ્છા પાડી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ધીમા તાપે ગુલાબી આપણે તળી લેવાની છે. આ સેવને આપણે બંને બાજુ પલટાવીને તળવાની છે. આ સેવમાં આપણે પાલકની ગ્રેવીનો યુઝ કર્યો હોવાથી ચણાના લોટની સાદી સેવ બનાવીએ તેના કરતાં થોડો સમય વધારે લાગે છે. આ સેવ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. ફક્ત 1 થી 2 ઇન્ગ્રીડિયન્ટ્સથી જ આટલી ચટપટી અને મજેદાર સેવ બાળકોને, ઘરમાં નાના મોટા દરેક સભ્યને ખૂબ જ ભાવે એવી થાય છે. આ પાલકની સેવમાં આપણે કોઈ પણ જાતના કેમિકલ કે કલરનો ઉપયોગ કર્યો નથી. સામે આપણે પાલકની ઓરિજિનલ ગ્રેવીનો ઉપયોગ કરીને પાલક સેવને આપણે ટેસ્ટી અને યમ્મી તો બનાવી જ છે, સાથે સાથે આ સેવ હેલ્ધી પણ એટલી જ છે. આ સેવ બનાવવી ખૂબ જ ઇઝી છે, બનાવવાનો સમય પણ ખૂબ જ ઓછો લાગે છે અને આ સેવ બનાવી તમે એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને 1 થી 2 મહિના સુધી સાચવી શકો છો. આ સેવ બનાવવામાં ખાસિયત એ છે કે આપણે સેવ બનાવતી વખતે લોટમાં બિલકુલ તેલનો ઉપયોગ કર્યો નથી, જેથી કરીને તેલ આપણું બિલકુલ પીવાશે નહીં. જેટલી ક્વોન્ટિટીમાં આપણે તળવા લીધું હતું એટલી જ ક્વોન્ટિટીમાં તેલ બાકી રહેશે અને બધી સેવ તળાઈને રેડી થઈ જશે. તો તૈયાર છે આપણી ચટપટી પાલક સેવ. પાલકનો ગ્રીન કલર ખાવા માટે કોઈ પણ વ્યક્તિને આકર્ષિત કરે તેવો તૈયાર થાય છે. આ પાલક સેવમાં આપણે લીલા મરચાં 3 થી 4 જ ઉપયોગ કર્યા હોવાથી સ્વાદમાં વધારે તીખી પણ નહીં અને મોરી પણ નહીં તેવી બનીને તૈયાર થઈ જશે. આ સેવને વધારે તીખી બનાવવી હોય તો તે મુજબ તમે મરચાંનો ઉપયોગ તમે વધારે પણ કરી શકો છો, અથવા તો તળાઈને રેડી થાય ત્યારે ઉપરથી થોડો ચાટ મસાલો નાખીને પણ આ સેવને તમે એન્જોય કરી શકો છો. તો બનીને તૈયાર થઈ ગઈ છે આપણી એકદમ ક્રિસ્પી પાલક ચટપટી સેવ, જેના અવાજ પરથી પણ તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી અને ક્રન્ચી બની છે ને હાથમાં બિલકુલ તેલ પણ નથી લાગતું. તો કેવી લાગી આજની રેસીપી? તમે પણ ઘરેથી જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સૌથી પહેલાં મારી રેસીપી જોવા માટે બેલ આઇકનને ક્લિક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.